નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર। તો સમાચારની શરૂઆત કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જે અમદાવાદના નારોલથી બાળ મજૂરો છે, બાળ મજૂરોને મુક્ત કરાવાયા છે। ત્યારે મેડિકલ વેસ્ટનું જે ગોડાઉન છે, આ ગોડાઉનમાંથી બાળ મજૂરોને મુક્ત કરાવાયા છે। 9 થી 14 વર્ષના બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી। ત્યારે બાળકો પાસેથી 8 કલાક કામ લેવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। ત્યારે મેડિકલ વેસ્ટના કારણે બાળકોના હાથ પગમાં પણ ચીરા પડ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે નારોલ પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ સાથે જ નારોલથી મહત્વના સમાચાર, અમદાવાદના નારોલના એક ગોડાઉનમાંથી બાળ મજૂરોને મુક્ત કરાવાયા છે। ત્યારે જે 9 થી 14 વર્ષના બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી। આ સાથે જ સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે લાઈવ। જી રવિ, વાત કરવામાં આવે અમદાવાદના નારોલ વિસ્તારની ઘટના, બાળ મજૂરો જે છે તેઓને મુક્ત કરાવાયા છે, શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નારોલ પાસે આવેલા વણઝારાવાસની અંદર જે એસએસ ગોડાઉન છે, તે ગોડાઉનની અંદર જે 7 જેટલા જે બાળ મજૂરો છે, તે બાળ મજૂરી કરતા છે, તેમને રેસ્ક્યુ કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મેડિકલ વેસ્ટની જે કંપની છે, તે મેડિકલ વેસ્ટની કંપનીમાંથી જે કાચની બોટલો અને જે સિરિંજ છે, તે સિરિંજ કાઢવાનું કામ છે, તે આ બાળકો પાસે કરવામાં આવતું હતું। જો વાત કરવામાં આવે તો 7 જેટલા જે બાળકો છે, તેમને હાલમાં રેસ્ક્યુ કરવામાં આવે છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા 2 વર્ષથી આ એસે ગોડાઉન છે, તે એસે ગોડાઉન ચાલતું હતું, કોની રહેમ નજર હેઠળ જે ગોડાઉન છે તે ચાલતું હતું? જે બાળ વિકાસ જે અધિકારીઓ છે, તે અધિકારીઓ દ્વારા કેમ રાઉન્ડ ના લેવામાં આવ્યો અને કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે ના કરવામાં આવી? જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી આ જે 7 જેટલા જે બાળકો છે, તે 7 જેટલા જે બાળકોની જોડે બાળ મજૂરી છે તે કરવામાં આવતી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મેડિકલ વેસ્ટના જે કચરો છે, તે કચરો નાશ કરવામાં આવતો હતો, જેમાં જે કાચની બોટલો છે, તે કાચની બોટલો તોડવામાં આવતી હતી। સાથે જ જે સિરિંજો અને જે કાચની બોટલ ઉપર જે કેપ લગાવવામાં આવતું હતું, તે કાઢવા માટે જે બાળકો છે, તે બાળકોની જોડે મજૂરી છે, તે મજૂરી કરવામાં આવતી હતી। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નારોલ પોલીસ દ્વારા જે ગુનો છે, તે ગુનો નોંધવામાં આવે છે। જે ગોડાઉનનો જે માલિક છે, જે ફિરોઝભાઈ કરીને છે, તેના વિરુદ્ધ છે ગુનો છે તે નોંધવામાં આવે છે। હાલમાં તો ગોડાઉનનો માલિક છે તે ફરાર થઈ ગયો છે। જી રવિ, જે વાત કરવામાં આવે, જે બાળ મજૂરો છે તેઓના હાથ અને પગમાં ચીરા પણ પડ્યા છે। ત્યારે હાલ તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે ખરી, કારણ કે તેમના હાથ પગમાં ઇન્ફેક્શન થવાનો પણ એક ડર છે? જી બિલકુલથી જ્યારે સ્થાનિક પોલીસ એટલે કે નારોલ પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચીને જે બાળકો છે, તે બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, ત્યારે જે બાળકોની જે પરિસ્થિતિ હતી ખૂબ જ દયનીય હતી। તેમના બાળકોના હાથ અને પગની અંદર જે ચીરા છે, તે ચીરા પડી ગયેલા હતા। હાલમાં તો પોલીસ દ્વારા જે બાળકો છે, તે બાળકોને મેડિકલ સર્વિસ છે તે આપવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગોડાઉન માલિક છે, તે ગોડાઉન માલિકની પણ તપાસ કરવામાં આવી રહી છે। એસે ગોડાઉન છે, તે એસે ગોડાઉન છેલ્લા ઘણા સમયથી મેડિકલ વેસ્ટનું જે ડિસ્પોઝલનું કામ છે તે કામ કરી રહ્યા હતા, જેમાં લગભગ જો વાત કરવામાં આવે તો 7 જેટલા જે બાળકો છે, તે બાળકોને અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવે છે। બાળકોની ઉંમર 9 થી 14 વર્ષની હોવાનું જે છે તે સામે આવ્યું છે અને હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગોડાઉન માલિક વિરુદ્ધ પણ કડકમાં કડક પગલાં લેવાની માંગ છે, તે માંગ અત્યારે હાલ લોકો છે તે કરી રહ્યા છે। જે રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં બાળ મજૂરોને જે મુક્ત કરાવવામાં આવ્યા છે, ત્યારે નારોલ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વેલ એસએસ ગોડાઉનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાંથી 7 જેટલા બાળ મજૂરો છે તેઓને મુક્ત કરાવવામાં આવ્યા છે। 1 કિલો બોટલ તોડવા બદલ ફક્ત ₹17 જ આપવામાં આવતા હતા। ત્યારે બાળકો પાસે 8 કલાક કામ લેવાતું હોવા અંગેનો ખુલાસો થયો છે, જ્યાં મેડિકલ વેસ્ટના કારણે બાળકોના હાથ અને પગમાં ચીરા પણ પડ્યા છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, આખરે જે શ્રમ અધિકારીઓ છે તેઓના ધ્યાનમાં આ બાબત કેમ ના આવી? કારણ કે જે નારોલ વિસ્તાર છે, ત્યાં અસંખ્ય આવી નાની નાની ફેક્ટરીઓ, કારખાના આવેલા છે અને જ્યાં બાળ મજૂરો પણ જોવા મળી શકતા હોઈ શકે છે। કારણ કે જે પ્રકારની જે ઘટના જે સામે આવી છે નારોલ વિસ્તારની, કે જ્યાં 7 જેટલા બાળ મજૂરો છે, મેડિકલ વેસ્ટ છે, તેઓનું કામ તેઓ પાસે કરવામાં આવતું હતું, ત્યારે તેઓને હાથ અને પગમાં ચીરા પણ પડ્યા છે। ત્યારે તેઓને ચેપ લાગવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદથી આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના નારોલ વિસ્તારમાં
કે જ્યાં ભણવાની ઉંમર જે બાળકોની હોય છે, આ ભણવાની ઉંમરે બાળકો પાસે મજૂરીનું કામ કરાવવામાં આવતું હતું. ત્યારે મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9 થી 14 વર્ષના બાળકો પાસે જે આ બાળ મજૂરી કરાવવામાં આવતી હતી અને તેઓને હાથ અને પગમાં ચીરા પણ પડ્યા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જે બાળકોના એ હાથ કે જે હાથમાં એક પેન હોવી જોઈએ તે હાથમાં હવે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે તેઓના હાથમાં ચીરા પડ્યા છે. ત્યારે જે બાળકોના જીવ સાથે જે ખેલનાર સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આ અંગે સળગતા સવાલની જો વાત કરવામાં આવે 9 થી 14 વર્ષના બાળકો કામે જે તંત્ર આખરે ક્યારે કાર્યવાહી થશે, જ્યારે બાળ મજૂરી રોકવામાં તંત્ર આખરે નિષ્ફળ કેમ રહ્યું છે. ત્યારે આ સાથે જ સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, જે વાત કરવામાં આવે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાળ મજૂરોને મુક્ત કરાવાયા છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી છે કે નારોલ વિસ્તારની અંદર જે મેડિકલ વેસ્ટ છે તેને શોર્ટલિસ્ટ કરવાનું કામ છે તે નાના બાળકો પાછળ કરવામાં આવતું હતું અને આ જે મજૂરી કામ છે તે ફિરોઝ નામનો જે દુકાનદાર છે તે કરાવતો હતો. તેનું બંગાળનું મોટું ગોડાઉન આવેલું છે. ગોડાઉનની અંદર મેડિકલ વેસ્ટ છે તેને સોર્ટિંગ કરવામાં આવતું. સૌથી ગંભીર અને ખરાબ વાત કહી શકાય કે નાના બાળકો જયારે ભણવાની ઉંમરે આ રીતે તેની પાસે કામગીરી કરવામાં આવે છે તે જે મજદૂર કાયદો છે તેની વિરુદ્ધમાં છે. નાના બાળકોની સાથે ચાઇલ્ડ લેબર કરાવવું તે પણ એક ગુનો છે. આ ગંભીર ગુનાની અંદર જેલ થઈ શકે છે. બીજી મહત્વની વાત એ છે કે મેડિકલ વેસ્ટ જે છે તેનું જે ખોટી એટલે કે જે કોઈ સુરક્ષા સાધનો વગર તેની શોર્ટલિસ્ટ કરવામાં આવતું હતું તે પણ એક ગંભીર ચિંતાનો વિષય છે. અને આ જે બંને મુદ્દાઓને લઈને જયારે એક સ્થાનિક એનજીઓ દ્વારા આ જે તપાસ કરવામાં આવી, બાળકોને છોડાવવામાં આવ્યા, નારોલ પોલીસમાં જમા તેને બાળકોને લઈ જવામાં આવ્યા અને સાથે તેને મેડિકલ સારવાર પણ આપવામાં આવી. સાથે અત્યાર સુધી જે પ્રમાણે ચાઇલ્ડ એક્ટના અલગ અલગ જે ગુનાઓ છે ત્યારે આ રીતના કોઈ સુપરવાઇઝરિંગ અથવા તો કોઈ નિરીક્ષણ ના થતું હોય તેવી ગંભીર બેદરકારી પણ સામે આવી છે. અને આ જે ઘટનાક્રમ બન્યો છે તેનાથી ખબર પડે છે કે પૂર્વ વિસ્તારની અંદર આવા કેટલાય કારખાનાઓ, ફેક્ટરીઓ ધમધમતી છે જેની અંદર આ રીતના જે બાળકો છે તેની પાસે કામ કરવામાં આવતું છે. તો જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી ત્યારે 7 જેટલા બાળકોને મુક્ત કરાવાયા છે. ત્યારે આ સાથે જ એસોસિએશન ફોર વોલન્ટરીના શીતલ પ્રદીપ લાઈવ જોડાઈ ગયા છે. જે શીતલબેન, જે વાત કરવામાં આવે જે પ્રકારની નારોલમાંથી જે ઘટના આવી છે ત્યારે જે કહી શકાય જે ભણવાની ઉંમરમાં બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી ત્યારે આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે? અમને જે બાતમી મળી હતી એ બાતમીના આધારે અમે કાલે લોકેશન પર પહોંચ્યા. અમારી સાથે એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટ અમદાવાદ સિટીની ટીમ હતી અને સ્ટ્રેન્થ ફોર વુમન એન્ડ ચાઇલ્ડના કેટલાક સભ્યો અમારી સાથે હતા. અને અમે જ્યારે લોકેશન પર જોયા તો 7 જેવા બાળકો જે સિરિંજ હોય, જે નાની નાની ઇન્જેક્શન્સની બોટલ હોય એમાંથી ધાતુને જે સીલિંગ હોય તે ધાતુની સીલિંગ જે અલગ કરતા હતા અને જે રબરના બૂચ હોય એ બૂચ અલગ કરીને જે નાની નાની કાચની બોટલો હતા એને તોડીને એ વેસ્ટ અલગ કરતા હતા. એમાં તમે જે કીધું કે 7 બાળકો હતા એમાંથી સૌથી નાનું બાળક હતું એ 5 વર્ષનું હતું. બીજી છોકરી હતી એ 7 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષના એ ઉંમરના બાળકો હતા. હવે આ એટલું બધું હેઝાર્ડસ અને અનહાઇજેનિક છે કે બાળકો કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનનો ભોગ બની શકે છે. સવાલ એ છે કે આટલા બધા નાની નાની ઉંમરના બાળકો આટલી અનહાઇજેનિક અને હેઝાર્ડસ જગ્યા ઉપર કામ કરે એ આપણા માટે બહુ ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે. આના સંદર્ભમાં કલેક્ટર સાહેબે એમાં ચોક્કસ ધ્યાન દોરીને એમાં એક્શન લેવા જોઈએ અને આ જે 7 બાળકો છે એનું યોગ્ય પુનર્વસન થવું જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે આ તમામ બાળકો પ્રાથમિક શાળામાં હોવા જોઈએ, જ્યારે આ બાળકો પ્રાથમિક શાળામાં ના હોય આ મજૂરી હતા. એટલે જો શિક્ષણ આપણે ત્યાં 18 વર્ષ સુધીનું કરવામાં આવે, મફત શિક્ષણ 18 વર્ષ સુધીનું કરવામાં આવે તો આવા જે દૂષણો સમાજમાં છે, જે બાળ મજૂરી છે, બાળ લગ્નો છે એને આપણે અહીંયા અટકાવી શકીએ. એટલે અમે આમાં કલેક્ટર સાહેબને ખાસ માંગણી કરીએ છીએ કે ગઈકાલે જે ઘટના ઘટી અને જે 7 જેવા બચ્ચાઓને અમે રેસ્ક્યુ કર્યા છે એ બાળકોનું યોગ્ય પુનર્વસન કરવામાં આવે અને એ લોકોને સતત
ફોલોઅપ લેવામાં આવે, જેથી કરીને બાળકો ફરીથી આ કામમાં કે અન્ય કોઈ પ્રકારના બાળમજૂરીના કામમાં ના જોડાય અને એમને યોગ્ય શિક્ષણ મળી રહે. જી શીતલબેન, જે વાત કરવામાં આવે 7 જેટલા બાળ મજૂરો ઝડપાયા છે, તેમાં 4 જેટલા તો સગા ભાઈ બહેનો છે. તો શું લાગે છે કે આમાં કોઈ બાળ તસ્કરી કે હ્યુમન ટ્રાફિકિંગ જેવો મુદ્દો કોઈ હોય? એટલે અત્યારે તો અમારા તપાસમાં એવું કંઈ આવ્યું નથી, કારણ કે માતા ત્યાં જ રહે છે અને માતાની સાથે એના 4 બાળકો છે. એના પતિ 1 વર્ષ પહેલા એમને છોડીને જતા રહ્યા છે એવી એ બેન પોતે જણાવી રહ્યા છે. એટલે આમાં અત્યારે તો બાળ તસ્કરી દેખાતી નથી, પણ આ એક ગંભીર હેઝાર્ડસ અને અનહાઇજેનિક જગ્યા પર બાળકો કામ કરી રહ્યા છે. એ બહુ જ ગંભીર ગુનો ગણાય. એના સંદર્ભમાં હું કલેક્ટર સાહેબને વિનંતી કરીશ આપના થ્રુ કે આ બાળકોનું ચોક્કસ યોગ્ય પુનર્વસન થાય અને એનું સતત ફોલોઅપ થાય અને એ લોકોનું મેડિકલ તપાસ અને મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે, જેથી કરીને એમને આવું કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એનું યોગ્ય સમયે ટ્રીટમેન્ટ થઈ શકે. જી શીતલબેન, અમારી સાથે જોડાવા અને પોતાની વાત રજૂ કરવા આપનો આભાર. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં બાળ મજૂરોને મુક્ત કરવાયા છે કે જ્યાં જે ઉંમર ભણવાની હોય છે એ ભણવાની ઉંમરમાં જ બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી. ત્યારે 7 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મેડિકલ વેસ્ટમાં આ બાળકો પાસે કામ કરાવાતું હતું અને તેઓના હાથ અને પગમાં ચીરા પણ પડ્યા હતા.